વડોદરા તાલુકાના ઢેઢુકી એજી ફીડરના સીમ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા। ડોડિયા ગામના દિગુભા નામના શખ્સે વીજ પુલ તોડી પાડતા 90 જેટલા ખેડૂત ગ્રાહકો વીજળીથી વંચિત રહ્યા। પિયતની સિઝનમાં વાવેતર માટે વીજળીની શરૂઆત અને જરૂરિયાત ઓછી હોવા છતાં પુરવઠો બંધ રહેતા ખેડૂતો પરેશાન છે। વીજ પુરવઠો ચાલુ કરવા અને દોષિત શખ્સની સામે પગલાં લેવા ખેડૂતોએ પીજીવીસીએલ અને પોલીસ મથકે રજૂઆત કરી છે। દિવસથી લાઇટ બિલકુલ આવતી નથી અને બધા ખેડૂતોએ 100 જેવા ખેડૂતોએ વાવેતર કપાસિયાનું કરી મૂક્યું છે અને સુકાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો આવડા જીબી વાળા લાઇટ રિપેરિંગ જલ્દી કરતા નથી। परम दिवसे रातना भांगी गया है। जे अनुसंधाने काले स्थलों पर सर्वे करता त्या पोल कॉन्ट्रेक्टर साथ जता त्या वाड़ीना मालिके दिगुभाई करीने व्यक्ति था एमने पोल ऊभो करवानी स्थल पर ना पाड़ी તેમજ તેમને કીધું કે આ લાઈન આખી જે ખેતરમાંથી પસાર થાય છે શિફ્ટ કરવા અંગે હેતુ એમને જણાવેલ છે।